થાળનો મહિમા. સનાતન ધર્મમાં થાળનો મહિમા અનોખો છે. થાળ ભગવાન, દેવ કે દેવીને ધરાવવામાં આવે છે. ઘણા લોકો પોતાના દિગ્વંત વડીલોની તિથિએ ભગવાન કે ઈષ્ટદેવને થાળ ધરાવતા હોય છે. થાળમાં 5 પકવાન, મિષ્ટાન, ફરસાણ, શાક, દાળ, ભાત, પડવાળી રોટલી, પૂરી તથા અન્ય સામગ્રી હોય છે. થાળ બનાવનારા માટે પણ અમુક નિયમો હોય છે. રસોઈ બનાવનારે નાહી ધોઈને પવિત્ર થઈ સ્વચ્છ કપડાં પહેરીને થાળ બનાવવાનું હોય છે. થાળ બનાવતી વખતે ગુસ્સો કે વ્યસન કરવું નહીં. તન મન પવિત્ર રાખીને મંત્ર જાપ કરવા જરૂરી છે. રસોઈ કરતી વખતે ખોટા વિચારો કે વચ્ચે અન્ય કામ ન કરવું. જે સામગ્રી ધરવાની હોય તેના માટે શક્ય હોય તો ચાંદીના કે સોનાના વાસણ લેવા, જેમાં મોટો થાળ, વાટકીઓ, ચમચી, લોટો તથા પ્યાલો હોઈ શકે. રસોઈ ગૃહમાંથી ભગવાન પાસે થાળ લઈ જવાનું હોય ત્યારે થાળની આગળ લોટામાં રહેલું જળ જમીન પર છાંટતા જવું. થાળને બાજુ પર રાખવો. બાજુમાં જળથી ભરેલો કળશ રાખવો. થાળ ધર્યા પછી બધી જ રસોઈ મૂળ જે રસોઈ કરેલી છે તેમાં ભેળવી દેવી, જેથી બધાને પ્રસાદ મળી શકે. થાળ ધરાવતી વખતે આંખ બંધ કરવી તથા હાથથી ભગવાનને કોળિયો ખવડાવતા હોઈએ તેમ ગ્રાસ મુદ્રાથી ભગવાનને જમાડવાનો ભાવ રાખવો. આપણે ત્યાં અમુક સંપ્રદાયોમાં કે હનુમાનજીના મંદિરમાં થાળ ધરાવતી વખતે પડદા દેવામાં આવે છે. થાળ ધર્યા બાદ જ આરતી કરવામાં આવે છે. થાળ ધરતી વખતે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા જેવા મંત્રો પણ બોલવા. અન્ન એ બ્રહ્મ છે, તેથી થાળની સામગ્રીનો બગાડ કરવો નહીં. નવરાત્રિમાં માતાજીને ખીર, પૂરી, ચણા, લાપસી, વડા, નવશાક, રોટલી, દાળ, ભાત, અથાણાં વગેરે ધરવામાં આવે છે. આરાસુરી અંબાજી મંદિરમાં ભક્તો માતાજીને થાળ ધરાવે છે અને સાથે શ્રીફળ, ચુંદડી, પ્રસાદી, પવિત્રા, અગરબત્તી, ધૂપ વગેરે પણ ધરાવતા હોય છે. આપણે ત્યાં નૂતન વર્ષે અન્નકૂટ ધરવાની પ્રથા છે, તો હવેલી કે અન્ય મંદિરોમાં 56 ભોગ ધરાવવામાં આવે છે. નવી સિઝનના પાકો, અનાજ તથા ફળો પ્રથમ ઈશ્વરને અર્પણ કરીને પછી જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. હોળીમાં પણ હોળીને પ્રસાદ શ્રીફળ, ધાણી તથા ચણા ધરાવવાની પ્રથા